ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यनिजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 85मो श्लोक मृच्छक्तिवद् ब्रह्मशक्तिः अनेकाननुतान् सृजेत् यद्वा जीवगता निद्रा स्वप्नश्चात्र निदर्शनम् ब्रह्मानंदे अद्वैतानंद બ્રહ્માનંદ પ્રકરણ બ્રહ્માનંદ ગ્રંથ પંચદશીના 5 અધ્યાયને છેલ્લા 5 અધ્યાયને બ્રહ્માનંદ કહ્યું. એ ગ્રંથની અંદર આ ત્રીજો અધ્યાય એટલે કે આમ 13મો અધ્યાય અને એમાં અદ્વૈતાનંદ આ પ્રકરણનું નામ. અદ્વૈત દ્વૈતનો અભાવ. દ્વૈતનો અભાવ એટલે કે દ્વૈત જે છે એ મિથ્યા. દ્વૈતનો અભાવ અર્થાત દ્વૈતનું દર્શન નહીં, દ્વૈતનો અનુભવ નહીં એવું નહીં. દ્વૈતનું દર્શન ખરું. દ્વૈતનું દર્શન એટલે જગત દર્શન, વિવિધ નામરૂપોનું દર્શન. નામરૂપોમાં વિવિધતા છે. એક રૂપ છે એને બીજું રૂપ બંને જુદા છે એટલે એ રીતે દ્વૈત. એટલે નામરૂપની જે વિવિધતા છે, કાર્ય જે છે, જગત જે છે એનો અનુભવ ખરો, પરંતુ એ સત્ય નહીં. કેવી રીતે ખબર પડે સત્ય નહીં? તો કે આ તો કાર્ય છે, તમે એનું કારણ શોધો. જો કારણ મળી જાય તો માનવું કે કાર્ય મિથ્યા છે. બરાબર. આ ઘડા માટી કુંડા આપણે વાત કરીએ જ છે કે આ આભૂષણો, વીંટી, બંગડી, અછોડો, બોળ, પછી બુટ્ટી વગેરે જે પણ, બરાબર, આ બધી વસ્તુઓની જે એ કાર્ય છે, સર્જન છે, વિવિધ નામરૂપ છે. એનું કોઈ કારણ છે તો જ કાર્ય કહી શકો કે એનું કારણ હોવું જોઈએ. આ સર્જાયેલું જ છે ને. સોનાનું જગત સર્જાયું કે માટીનું જગત સર્જાયું, જે પણ તે છે માટીનું જગત, પેલું સોનાનું જગત, સોનું કારણ, માટી કારણ. એટલે વાસ્તવની અંદર જે કારણ જે છે, કારણ તરફ નજર કરો. જો કારણ મળી જાય તો આપોઆપ કાર્ય મિથ્યા થઈ ગયું. કારણ કે કાર્ય કારણથી અભિન્ન જ હોય. કાર્ય નામની કોઈ સ્વતંત્ર વસ્તુ હોતી નથી. કારણ જ કાર્યના રૂપમાં દેખાતું હોય છે. એટલે કે કાર્ય તો કેવળ દેખાવ છે. તો કાર્ય તો પછી કાર્ય જ ના કહો ને કારણ જ કહો ને. ના, વિવિધ આકારો છે એને કાર્ય કહેવાય. બસ દેટ્સ ઇટ. આકારો તમે જે નામ આપો એ આકારનું નામ આપો છો. દેટ્સ ઇટ. એક જ કારણ પણ એનું આકાર જુદો જુદો હોય એટલે તમે જુદા નામ આપો અને પછી કહો કે આ જુદું, ના જુદું, વગેરે વગેરે. એટલે એ રીતે કાર્ય જગત જે છે કારણથી અભિન્ન છે. કારણ જ માત્ર સત્ય વસ્તુ છે પ્રત્યેક કાર્યની અંદર. અને એ રીતે કાર્ય મિથ્યા. કાર્ય મિથ્યા એટલે કે વાસ્તવમાં દ્વૈત મિથ્યા. સમજી ગયા? અને આ રીતે અદ્વૈત વસ્તુનો અદ્વૈત સિદ્ધાંત સ્થાપિત થાય. અદ્વૈતની સ્થાપના કરવા માટે એ જગત જે છે એના કારણ તરફ જવું પડે. કારણ વગર કાર્યનું મિથ્યાત્વ, દ્વૈતનું મિથ્યાત્વ ન સમજાય. કારણ મળી જાય તો કારણ સત્ય છે ખબર પડી જાય.
અને કારણ સત્ય હોય ને કાર્ય તો મિથ્યા જ હોય, કારણ કે કાર્ય તો કારણથી સ્વતંત્ર છે જ નહીં. એને જ મિથ્યા કહેવાય જે સ્વતંત્ર ના હોય. બસ. એટલે પ્રત્યેક કાર્યની અંદર તમે શોધો તમને શું મળે હોય? કારણ જ મળે. આપ તો કારણ ન કહેવું જોઈએ, પણ કારણ કહીએ. સોનાને કારણ ન કહેવાય, બહુ સાચું તમને કહું તો. માટીને કારણ ન કહેવાય. કારણ ન કહેવાય કારણ કે કાર્ય મિથ્યા હોય તો કારણપણું મિથ્યા થઈ ગયું. માટી છે સત્ય, માટીનું કારણપણું મિથ્યા. એટલે એ રીતે બ્રહ્મ જગતનું કારણ કે સચ્ચિદાનંદ જગતનું કારણ છે એ પણ ઠીક નથી. એટલે તો આપણે બ્રહ્મને કાર્ય કારણથી વિલક્ષણ કહીએ છીએ. એ તો તમે કહો આ કાર્ય છે એમ કહો એટલે તો પછી ચાલો હવે એને કારણ શોધવા જાઓ, એટલે બ્રહ્મ કારણ મળ્યું, એટલે બ્રહ્મ પર કારણપણાનો અધ્યારોપ કર્યો આ કાર્યને માટે થઈને. પરંતુ જો કાર્ય જ મિથ્યા હોય તો પછી કારણ મિથ્યા નહીં. કારણ મિથ્યા તો બ્રહ્મ મિથ્યા. ના, કારણપણું બ્રહ્મનું મિથ્યા, કારણપણું માટીનું મિથ્યા. માટી મિથ્યા ના બોલાય. જો માટી મિથ્યા હોય તો પછી એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એ બીજા પર આધારિત છે એવું કહેવું પડે. છેવટે તો એ બ્રહ્મ પર આધારિત છે, પણ ઉદાહરણની અંદર આપણે નહીં ગણીએ. એટલે સોનું મિથ્યા ના બોલાય. સોનું મિથ્યા બોલો તો તમારે એનો અર્થ એવો થયો કે હજુ સોનાનું અસ્તિત્વ કોઈ બીજાના આભારી છે. ઉદાહરણમાં આપણે સોનાને છેવટનું ગાઢ રાખીએ આપણે. એનીવે અત્યારે જ આવે, પછી નથી આવતી. એ બહુ વિલક્ષણ વસ્તુ છે. અત્યારે જ આખા દિવસમાં પછી હેરાન નથી કરતી, અત્યારે જ હેરાન કરતી. આ જોવાના છીએ. આ બધું આનું નામ માયા, જેનું કારણ જ ના મળે. એ હમણાં આવે છે બધું, બસ જોયા કરવાનો, ખેલ જોવાનો છે બધો. એનીવે એટલે આ રીતે વાસ્તવની અંદર અદ્વૈત સ્થાપના કરવા માટે ક્ષણા તરફ જવું પડે. કારણ એટલે પછી કારણમાંથી આ સૃષ્ટિ આવીને આ વગેરે વગેરે. એટલે એ વસ્તુ હવે અહીંયા 85માં શ્લોકમાં કહી હતી, આપણે 86માં વગેરેથી જોવાનું છે. એટલે કહ્યું મૃતશક્તિવત બ્રહ્મશક્તિ અનેકાન અનૃતાન સૃજેત. માટી સર્જન કરે છે. પ્રશ્ન, માટી ઘડાનું સર્જન કરે છે કે માટીમાં રહેલી શક્તિ ઘડાઓ વગેરેના રૂપમાં અભિવ્યક્ત થાય છે? એ પ્રશ્ન છે. બરાબર છે. વાસ્તવની અંદર માટીમાં એક શક્તિ છે, એવી શક્તિ પડેલી છે માટીની અંદર, જે વાસ્તવમાં આ ઘડોમાં કુંડા વગેરેનું સર્જન કરે છે. રેતીમાં નથી. જુઓ એ શક્તિ. રેતીમાં બીજી શક્તિ, દર્પણ સર્જવાની, કાચનું સર્જન કરવાની કે બીજું કંઈ. ચાલો ખ્યાલ આવે? એટલે વાસ્તવની અંદર એનીવે એટલે માટી જે છે, માટીમાં શક્તિ છે. અચ્છા, હવે માટીમાં શક્તિ છે તો પછી હવે તમારે શું ગણવું જોઈએ? માટી વત્તા શક્તિ. બરાબર. પણ એવું તો કશું દેખાતું નથી. આપણે તો માટી જ બોલીએ છીએ. માટી વત્તા શક્તિમાંથી ઘડો આવે આવું તો કદી બોલતા જ નથી. એનો અર્થ શું થયો? એનો અર્થ એટલો જ કે શક્તિ જે છે એ સ્વતંત્ર વસ્તુ નથી માટીથી. જો શક્તિ સ્વતંત્ર હોય તો બે ગણો છે. જેમ બે સફરજન ગણો છો, બે સ્વતંત્ર છે. એકનું અસ્તિત્વ બીજા પર આધારિત નથી. જેનું અસ્તિત્વ અન્ય પર આધારિત હોય એનાથી અભિન્ન હોય. જેમ ઘડો માટીથી અભિન્ન છે ને, એવી રીતે ત્યાં તમે ઘડો માટી એમ છૂટા ન પાડી શકો. એટલે એક મિથ્યા કહ્યું ને એક સત્ય કહ્યું. ચાલો, એટલે એવી રીતે માટીમાં શક્તિ તો હોવી જ જોઈએ. સર્જન શક્તિ જે આ ઘડાના રૂપમાં અભિવ્યક્ત થાય, ઘડો, કોળિયું વગેરે, આખું જગત. એટલે વાસ્તવની અંદર એ જે શક્તિ જે છે એ સ્વતંત્ર આપણે જોવા નથી મળતી. માટે આપણે કહેવું પડે માટીમાં જ રહેલી છે, માટીથી અભિન્ન છે. મિથ્યા, મિથ્યા, જે સ્વતંત્ર ન હોય. પણ સમય સ્વતંત્ર નથી ને આપણે એને જોતા નથી, માટે છે જ નહીં. ના બોલશો ભાઈ એવું. માટીમાં કંઈક તો શક્તિ છે જે આ ઘડાના રૂપમાં અભિવ્યક્ત થાય છે. બધામાં એવી શક્તિ નથી. માટે અરે એવી કેટલી માટી આવે છે જે ઘડાના રૂપમાં ન થઈ શકે. ચાલો એટલે નથી દેખાતી માટે નથી એવું નહીં.
ના તો ભાઈ હોય તો સ્વામીજી પછી એને ગણતરી થવી જ જોઈએ. ગણતરી નથી કરી શકાતી. સ્વતંત્ર ગણતરી નથી થઈ શકતી. નથી ગણતરી થઈ શકતી, દેખાતી નથી, માટે છે નહીં. ના, કારણ કે ઘડો બને છે. જોયું તમે? સદસદ ભિન્નમ. છે એમ પણ ન કહેવાય. છે મતલબ તો સત્ય છે. સત્ય મતલબ કે સ્વતંત્ર છે. મિથ્યા હોવાની વસ્તુ જુદી છે. તમે કહો છે, હા તો ગણી આપો. લો ક્યાં છે માટી? હું તો માટી જ જોઉં છું. તમે જુઓ છો? તમે તો માટી ના, હું તો માટીએ જોઉં છું અને શક્તિને જોઉં છું. એમ બહુ સારું. માટી સત્ય છે અને શક્તિ એ સત્ય છે. તો બે વસ્તુ ગણો. જેમ બે સફરજન સત્ય છે તો બે ગણો. ના, એવું તો નથી થતું. એટલે સત છે એવું નથી કહેવાતું. તો ભાઈ છે જ નહીં, અસત. ના તો ભાઈ એ તો ઘડો તો અભ્યુક્ત તો થાય છે. સદસદ ભ્યામ અનિર્વચનીયમ મિથ્યા. એટલે એવું નવું સોનામાં એવી રીતે બધી જગ્યાએ. એટલે મૃત શક્તિવત એક ઉદાહરણ આપે છે. મૃત શક્તિવત આપણે જોઈ ગયા છીએ આ, પરંતુ થોડું પાછળ જવા માટે. મૃત શક્તિવત બ્રહ્મ શક્તિ. જેવી માટીમાં શક્તિ એવી જ બ્રહ્મમાં શક્તિ. સદસદ ભિન્નમ. પેલા અનેક ઘડા કોડિયા કુંડા વગેરે એવી રીતે આ બ્રહ્મમાં રહેલી શક્તિ, આ જ બધા અનેક ઘડા કુંડા કોડિયા બધા. એક મુક્તાત્મા નામનો ઘડો, બીજો કોઈ કોડિયું, કોઈ ઘડો, કોઈ મોટો ઘડો, કોઈ કોઠી, બધું બને છે. હા, વિધ નામરૂપ બ્રહ્મશક્તિ. લોકો કહે છે માયા સમજાતી નથી. શું સમજાય એવું નથી એની અંદર. એ તકલીફ છે. માયાને એમ નથી સમજાતી. એ આપણે માયાને સમજવાનો પ્રયત્ન ન કરીએ તો માયા આપણા માટે એ દુર્ગમ બની જાય છે. સમજવાની વસ્તુ છે કે શક્તિ. કારણ કે બધું જગત બ્રહ્મ જ છે. તો સ્વામીજી ભાઈ આ બધા નામરૂપનું શું? બસ એમાં બ્રહ્મની શક્તિ. દેટ્સ ઇટ. તો બ્રહ્મની શક્તિ તો બ્રહ્મ વત્તા શક્તિ કેમ નહીં? હા, તો બ્રહ્મ વત્તા શક્તિ ગણીશું. પહેલાં માટી વત્તા શક્તિ કહો. હા, નથી. બસ તો પછી એટલે અદ્વૈત જ છે. સમજી ગયા? બે વસ્તુ છે જ નહીં. બે વસ્તુ છે જ નહીં તો એક જ ગણો. શક્તિ નથી ગણવી. તો પછી આ બધું આવ્યું ક્યાંથી નામરૂપ? ના, એ તો ગણવું પડશે. બસ તો પછી શક્તિ છે. શક્તિની સમજો વસ્તુ. શક્તિની જ અભિવ્યક્તિ, માયાની અભિવ્યક્તિ, જગત નામરૂપ. એ જ જગત વ્યક્ત બધા નામરૂપ, અવ્યક્ત શક્તિ. ઘડો આવ્યો એ પહેલા એ ઘડો કયા રૂપમાં હતો? અવ્યક્ત રૂપમાં. એટલે શું? શક્તિ. ક્યાં? માટીમાં. દેટ્સ ઇટ. એટલે આ રીતે મૃત શક્તિવત બ્રહ્મશક્તિ અનેકાન અનૃતાન સૃજેત. અનૃતાન અને અનૃત મિથ્યા, અનેક વસ્તુનું સર્જન કરે. બીજું ઉદાહરણ આપે છે. યદા જીવગતા નિદ્રા સ્વપ્નશ્ચ અત્ર નિદર્શનમ. યદ્વા એટલે અથવા જીવગતા નિદ્રા. જુઓ, જેવી રીતે બ્રહ્મની શક્તિને સમજવી હોય તો તમારી પાસે જ ઉદાહરણ છે. તમારી નિદ્રા એ શક્તિ છે. નિદ્રા એટલે શું? અવિદ્યા, અજ્ઞાન, અવિદ્યા. શક્તિ. તમે તો ચેતન છો. એ શક્તિ નિદ્રા તમારાથી અભિન્ન. એ નિદ્રા જ સ્વપ્ન જગતના રૂપમાં અભિવ્યક્ત થઈ. બરાબર છે? સ્વપ્ન જગત નિદ્રા વગર આવે નહીં. હું પેલા સ્વપ્નની વાત નથી કરતો. લોકો બેઠા હોય, આ રીતે બેઠા હોય, સ્વામીએ સામે બેઠા હોય અને આમ એ કંઈક સર્જન કર્યું છે. પોતાની એ સર્જનના ભાગરૂપે પણ જુએ એવું બને કે આજથી 5 વર્ષ પછી હું આવી રીતે કદાચ સંન્યાસ લઉં અને હું આવી રીતે ભણાવતો હોઉં. કે આ તો કોઈ કલ્પના, એક એક્ઝામ્પલ આપું તમને. દિવા સ્વપ્ન કહેવાય. હું એની વાત નથી કરતો. આપણું સ્વપ્ન આપણો અનુભવ જે છે, જાગ્રત સ્વપ્ન, સુષુપ્તિ, એમાં એ સ્વપ્ન અવસ્થાની વાત કરીએ છીએ. એ સ્વપ્ન નિદ્રા વગર આવે નહીં. તમે તો અત્યારે હાજર છો, પણ એ સ્વપ્ન અત્યારે નથી આવતું. તમે તમારામાં જ રહેલી નિદ્રા શક્તિ અભિવ્યક્ત થાય. શેના રૂપે? સ્વપ્ન જગત રૂપે. તો કે એ બધું સ્વપ્ન જગતમાં જે સર્જાયું છે કેવું છે? અનૃતમ.
અનેકાન અનૃતાન સૃજેત, અનેક અનૃત વસ્તુઓનું સર્જન કરે. એટલે શક્તિ કેવી છે? મિથ્યા છે. એટલે આ રીતે દીર્ઘકાળ સુધી વિચાર કરો કે ભાઈ માયા આવી શક્તિ છે. બહુ માયા પર ચિંતન ન કરો. હા, કે ભાઈ આવી શક્તિ છે, જે શક્તિ આ રૂપમાં અભિવ્યક્ત થાય છે. પણ શક્તિ છે એવું કહેવું જોઈએ સ્વામીજી? ના, હું એવું નથી કહેતો. શક્તિ છે એમ પણ નહીં કહી શકાય, નથી એમ પણ નહીં કહી શકાય. જગત પરથી એ થાય છે નક્કી. અત્યારે ચાલો બહુ ચર્ચા પછી નથી કરવી. એટલે એવી રીતે વાસ્તવની અંદર જેમ કે આપણે ઉદાહરણ આપીએ જ છીએ કે દોરડામાં સર્પ દેખાય અને પછી એમાંથી જે આપણને ભય આવે, કે પછી પેલું આપણો પેલી છીપોલીની અંદર ચાંદી દેખાય ને કારણે આકર્ષણ આવે, બંને મિથ્યા છે. ભય અને આકર્ષણનું કોઈ કારણ જ નથી. ભય અને આકર્ષણ, રાગ અને દ્વેષ ગણો, ચાલો, રાગ અને દ્વેષનું કોઈ કારણ નથી. કારણ કે જે છે જ નહીં. શું નથી? સર્પે નથી, આ બાજુ પેલું ચાંદીએ નથી. એવી રીતે સચ્ચિદાનંદની અંદર પણ પ્રિય અપ્રિય જે દેખાઈ રહ્યું છે બધું ખાલી દેખાઈ રહ્યું છે નહીં. માટે આપણા રાગદ્વેષ છે એને કોઈ સ્થાન જ નથી. દેટ્સ ઇટ. તમે રાગદ્વેષ શેના માટે કરો છો? આ બધા નામરૂપ માટે પણ છે નક્કી કરો પછી રાખો રાગદ્વેષ. છે જ નહીં. તમે કહો કે છે ત્યાં તો જતું રહે. અને જે રૂપ ગયું એ ફરી નહીં આવે, ફરી કદી નહીં મળે. જોવા એ તો શક્તિ છે. તો માટીમાં જે શક્તિ છે ને એ ઘડાઓના રૂપમાં આવી, બરાબર? ચાલો, ફાઇન. માની લઈએ છીએ આપણે ઘડાઓને પાકા નથી કર્યા ભઠ્ઠીની અંદર, કાચા આપણા કાચો ઘડો, કાચું કોડિયું, કાચો કુંડું વગેરે વગેરે, કાચા હાથી, કાચા. એટલે વળી પાછું આપણે તોડી નાખ્યું બધું, બરાબર? તોડી નાખ્યું અને થોડું પાણી રેડું, કારણ કે પેલું સુકાઈ ગયું હતું, પાણી ઉડી ગયું હતું, એમાંથી થોડું પાણી રેડ્યું. વળી એ જ માટીનો પિંડ, ને સ્વામીજી એ જ ઘડો હું ફરી સર્જન કરીને બતાવું છું. પતી ગયું સાહેબ. જે ઘડો સર્જ્યો હતો અને લય પામ્યો એનો એ જ ઘડો ફરી નથી. એવો ઘડો બોલો, એનો એ તો નહીં જ, ડેફિનેટલી નહીં. જેટલી વાર સર્જો એટલી વાર નવો જ સર્જાયો. કારણ કે જે ક્ષણે જે ઘડો સર્જાયો તો એ તો ગયો ભાઈ. એ ઘડો ફરી નથી આવવાનો. દેટ્સ ઇટ. એ આપણે સૂક્ષ્મતા ન હોય જુદી વસ્તુ છે કે આ ઘડો અને આ ઘડો મને તો સરખા જ દેખાય છે. પહેલાં જે હતો તો અને હવે તૂટી ગયો હતો અને પછી હવે આ નવો સર્જો, મને તો સમજી સરખા જ દેખાય છે. તમને સરખા દેખાય તો એ જુદી વસ્તુ છે. સરખા નથી એ વસ્તુ હકીકત છે. કારણ કે આમ પણ સરખા હોવા માટે શું એક જ કાળે બંને હોવા જોઈએ. તો એ જ નથી રહ્યું પહેલાં તો. સમજી ગયા? અરે વજનમાંય ફેર પડી જાય ને બધામાં ફેર પડી જાય. થોડો આકારમાં ફેર પડી જાય, ડાયામીટર બધામાં ફેર પડી જાય, ઊંચાઈમાં ફેર પડી જાય, બધું બહુ ફેર પડી જાય. એટલે આ વિચાર કરો તમે કે જે વ્યક્ત બન્યું શક્તિ જે વ્યક્ત બની આ નામરૂપ રૂપે, બરાબર છે, માટી જ, પણ માટીની શક્તિ આ રીતે અભિવ્યક્ત બની. પરંતુ એ જ્યારે લય પામી ફરી પાછું આવ્યું તો હવે જુદું જ આવ્યું. એનીવે, આવું છે. માટે પ્રિય અપ્રિય છોડી દો. પ્રિય રાખશો તો બહુ પસ્તાશો. કારણ કે જે રૂપ માટે તમને પ્રિયતા હતી પણ એ તો પોકળ વસ્તુ છે, માયા છે, ખાલી દેખાવ છે. ઘડો દેખાવ જ છે, માટી જ સત્ય વસ્તુ છે. માટે ઘડામાં પ્રિયતા અને અપ્રિયતા રાખશો, રાગ દ્વેષ રાખશો તો પસ્તાશો. સત્ય વસ્તુ હોય તો વળગી જાઓ. સત્ય વસ્તુ તો વળગી જાઓ ને નહીં વળગો તો તમારી જોડે રહેશે. ચિંતા નહીં, કારણ કે સત્ય છે. સત્ય એટલે જે હંમેશ માટે રહેવાનું છે. અરે આ તો નથી ભાઈ. માટે રાગદ્વેષ છોડો, એટલું કહેવાનો આશય છે. સચ્ચિદાનંદ તમારે એમાં એ બંનેનું સત્ય શું છે એ તમારે જો જાણવું હોય તો આ નામરૂપ માટેની પ્રિયતા અને અપ્રિયતા, રાગ અને દ્વેષ છોડો. જો એ દ્રષ્ટિ રહી તો એનું સત્ય જે છે એ નહીં જોઈ શકો. સચ્ચિદાનંદને જોવું હોય તો પછી વાસ્તવમાં જે તે રૂપ, જે તે વ્યક્તિ માટેનો રાગદ્વેષ કે વસ્તુ માટેના રાગદ્વેષ છોડો. એ રાગદ્વેષ તમને જોવા જ નહીં દે, આગળ વધવા જ નહીં દે. કારણ કે રાગદ્વેષ નામરૂપ માટે હોય છે. એટલે નામરૂપથી આગળ તમારી દૃષ્ટિ નથી જતી. રાગદ્વેષ નામરૂપ માટે હોય છે અને એ રાગદ્વેષ છે એ જ બતાવે છે કે નામરૂપને સત્ય માનીએ છીએ. સત્ય વસ્તુ માટે જ રાગદ્વેષ હોય છે. મિથ્યા વસ્તુ માટે કોને રાગદ્વેષ હોય? મિથ્યા ચાંદી માટે કે થોડો મને રાગ હોય?
કે મિથ્યા સર્પ માટે મને થોડો દ્વેષ હોય. એટલે માટીના વાસણો વગેરે જે છે એના એ દૃષ્ટાંતથી પ્રતીત થાય છે કે કાર્ય જે વાસ્તવિક છે કાર્યના રૂપમાં ખરેખર તો કારણ જ રહેલું છે. અને આ બીજું મેં તમને દૃષ્ટાંત આપ્યું જીવગત નિદ્રા. જીવને આ નિદ્રા જે એનાથી અભિન્ન છે એ નિદ્રા જ આ સ્વપ્ન જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે. અને એમાં બધું ઘણું કહેવાનું છે. હજુ સ્વપ્ન જગતમાં ઘણું કહેવાનું છે કે જેથી કરીને આ રાગદ્વેષ નહીં રહે. એટલે આ સારું ખરાબ વગેરે બધું સ્વપ્નમાં જે પણ સર્જાય છે પરંતુ વાસ્તવમાં બધું અસત છે. અસત એટલે મિથ્યા છે. અસત એટલે શૂન્ય. એટલે અહીંયા હું અસત બોલું છું કારણ કે એ ભગવાન અસત શબ્દ મિથ્યા માટે વાપરે છે, માટે મારાથી બોલાઈ ગયો. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ, સતઃ અભાવ ન વિદ્યતે, અસત ભાવ ન વિદ્યતે. એ ત્યાં ભગવાને કહ્યું. એટલે ત્યાં ભગવાને અસતનો અર્થ મિથ્યા કર્યો. એ રીતે મેં કહ્યું. એનીવે, એટલે યદા જીવગતા નિદ્રા સ્વપ્નશ્ચ અત્ર નિદર્શનમ. આ બે ઉદાહરણો તમને અમે તમને જે આપ્યા, મૃતશક્તિ કે આપણી નિદ્રાશક્તિ. નિદ્રાશક્તિ સ્વપ્ન જગતના રૂપમાં, મૃતશક્તિ ઘડા વગેરેના રૂપમાં. જે પણ છે બંને વાસ્તવમાં મિથ્યા જ છે. જે છે વાસ્તવમાં કારણ એ સત્ય છે. અને એમાં કારણ સત્ય છે, એવું કારણ સત્ય છે એવું વિચારીને પછી કારણપણું જે છે એને બહાર ફેંકી દો. બસ જે છે એ માટી છે, આ સત્ય, આ વસ્તુ. એવી રીતે જે છે એ બ્રહ્મ છે એમ. હવે જુઓ, આ જે દ્રષ્ટાંત છે નિદ્રા શક્તિનો વિસ્તાર કરે છે, બહુ સુંદર. નિદ્રા શક્તિ યથા જીવે દુર્ઘટ સ્વપ્નકારિણી બ્રહ્મણ્યેષા સ્થિતા માયા સૃષ્ટિ સ્થિત્યંતકારિણી. એટલે નિદ્રા જે જીવથી અલગ નથી, સ્વતંત્ર નથી જ. અને આ નિદ્રા શક્તિ એવી રીતે સ્વપ્ન બનાવે છે કે ખરેખર જેની સંભાવના જ નથી. હવે બહુ સુંદર વસ્તુ કહે છે. આ વસ્તુ કદી જોવામાં નથી આવી પહેલાં. કહે છે કે સ્વપ્ન નિદ્રા શક્તિ એવી રીતે સ્વપ્ન બનાવે છે કે જેની કોઈ સંભાવના જ નથી. માટે નિદ્રા શક્તિને દુર્ઘટ કર્યું. માયા માટે જાણીતું જ છે. અઘટિત ઘટના પટીયસી માયા. અઘટિત ઘટના, જે શક્ય, અઘટિત જે કદી જે શક્ય જ નથી. અઘટિત ઘટના, એને બનાવવું. જે અશક્ય છે એને શક્ય બનાવવું માં જે હોશિયાર છે, પટીયસી, એ છે માયા. નિદ્રા શક્તિ આ જ કરે છે. હા, નિદ્રા શક્તિ સ્વપ્ન બનાવે છે. એમાં ક્યાં કશું અશક્ય શક્ય? એ તો છે ત્યારે એનું એ જ છે. નિદ્રાની જે શક્તિ છે એ અસંભવ વસ્તુને સંભવિત કરી બતાવે. એવી ને એવી રીતે બ્રહ્મની જે સ્થિતિ છે, બ્રહ્મમાં સ્થિત માયા શક્તિ જે છે એ અસંભવ સૃષ્ટિ સ્થિતિ અને પ્રલયની પ્રતીતિ કરાવે. એટલે જગતની સૃષ્ટિ વગેરે અસંભવ છે. કેટલું સુંદર કહ્યું. તમે વાસ્તવની અંદર જો વિચાર કરો ને કે સપનાની અંદર તમે જે જુઓ છો, બીજા એ ઉદાહરણો આપે છે, પણ હવે એ ઉદાહરણો કરતાં આપણે આપણા ઉદાહરણો લો ને. 87મા શ્લોકમાં બીજા ઉદાહરણો આપે છે કે સ્વપ્નમાં કેવું અઘટિત વસ્તુઓ તમે જુઓ છો જે કદી બન્યું જ છે નથી, અથવા જે ખરેખર છે નહીં એવું જુઓ છો. એ તો હકીકત જ છે ને. સપનાની અંદર હું જોઉં કે મેં ગઈકાલે જ જોયું કે હું બદ્રીનાથમાં ઊભો દર્શન કરું છું. હવે તમે વિચાર કરો, બરાબર. હું ક્યાં છું અત્યારે? અહીંયા અમેરિકા. અલા, બદ્રીનાથ જવું એટલે હમણાં જ ટ્રાવેલ કરીને આવ્યો ને એટલે મને ખબર છે કે શું આ ટ્રાવેલ કોને કહેવાય ખરેખર. તમને કહું, ભલે બધું સરસ, બહુ સારી વ્યવસ્થા આશ્રમ થકી બધી થઈ હતી, આમ કે સ્વામી સૂતા આવે ને આમ ને તેમ, પણ મને એમ થયું કે આનાથી બીજું નરક ન હોઈ શકે ખરેખર. એટલે કહેવાનો આશય, લાંબી જર્ની તો ખરી, અહીંયાથી એરપોર્ટ જાઓ, એરપોર્ટ પર રાહ જુઓ, એરોપ્લેનો મોડા પડે,
ઇમિગ્રેશનવાળા, કસ્ટમવાળા, આવાળા તેવાળા, બધી જગ્યાએ લાઈનો જ લાઈનો. અને એમાં આપણા દેશમાં તો સખત દિલ્હીમાં મને જે અનુભવ થયો એ તો બહુ ખરાબ અનુભવ થયો. ઇન શોર્ટ, કહેવાનો આશય આટલું. અને પહોંચું અમદાવાદ ને પાછું ઘરે, ને પછી ત્યાંથી પાછું બીજે દિવસે ફ્લાઇટ પકડવાની, એના માટે એરપોર્ટ જવાનું, ત્યાં પાછું એરપોર્ટ પર ઊભા રહો, ત્યાંથી પાછું ઋષિકેશ પહોંચો, દહેરાદૂનથી પછી પાછું હેલિકોપ્ટર પાછું, કે આ બધું કે તમારા માટે તાત્કાલિક આમ ઊભું નથી, આ સ્વામી ઉતરે છે ચાલો તરત એમને બેસાડી દઈએ, કશું આવું છે નહીં. કરતાં કરતાં તમે પહોંચો, જ્યારે દર્શન કરવા પહોંચો ને તમે આ આપણા બદ્રીનાથમાં, ત્યારે સ્વામી અધમુઓ થઈ ગયેલો હોય. હું તમને સાચું જ કહું છું આ વસ્તુ. જે પ્રકારે યાતના વેઠી મેં અહીંયા આવતા અધમુઓ, હું એમ નથી કહેવા માગતો કે કોઈ આપણને હડસેલ્યા, દરેક જગ્યાએ લાઈનો, દરેક જગ્યાએ હેરેસમેન્ટ. તમે ક્યાં જાઓ છો, શું છે ત્યાં, ભણાવો છો, શું કરો, આ કરો તે કરો, સખત. ને પાછું અમેરિકા આવવા માટે સ્પેશિયલ મુશ્કેલીઓ, બહુ મુશ્કેલીઓ. ફ્લાઇટમાં ચડતા પહેલાં ફરી પાછી લાઈન, લાંબી લાઈન એટલે અડધો કિલોમીટરની લાઈન. ના, ફરી પાછી તમારી બેગ ચેક કરવાની, ફરી પાછી તમને આખા ચેક કરવાની. આ ખાલી વર્લ્ડની અંદર અમેરિકા માટે જ છે. હું જ્યાં પણ જાઉં, જો અમેરિકાની ફ્લાઇટ પકડવાની હોય તો 3 વાર ચેકિંગ. કંટાળીને લોથપોથ થઈ જાઓ. એનીવે, મારો એ કહેવાનો આશય એ બધું વર્ણન કરવાનો નથી. મારો કહેવાનો આશય એ છે કે બદ્રીનાથ પહોંચવું 1 સેકન્ડની અંદર, અહીંયા રાત સૂતેલો છું અહીંયા મારા બેડ પર અમેરિકાની અંદર, ત્યાંથી બદ્રીનાથ પહોંચવું 1 સેકન્ડમાં શક્ય છે નથી. અઘટિત ઘટના પટીયસી. શેને કારણે થયું? હું તો અહીંયા બેઠો જ છું. ના, નિદ્રા શક્તિ. નિદ્રા શક્તિએ વસ્તુ કર્યું, મેં નથી કર્યું. પ્લીઝ સમજો આ વસ્તુ. હું ચેતન છે એ આવું સર્જન નથી કરતો. મારી નિદ્રા શક્તિ અઘટિત વસ્તુને ઘટિત કરીને બતાવે છે. સમજી ગયા? એટલે વાસ્તવની અંદર નિદ્રા શક્તિ યથા જીવે દુર્ઘટ સ્વપ્નકારિણી બંને જોવા મળે. ગઈકાલે સાંજે સમજો કોઈ તમને મળવા આવ્યું હોય ને તમે બેઠા હોય એની સાથે વાતચીત કર્યું, એ વસ્તુ કદાચ સ્વપ્નમાં જોઈ શકો. યોગ્ય વસ્તુ કે ભાઈ બરાબર છે, આ તો છે બહારના જગતમાં, જાગ્રત જગતમાં છે, એ એવું તમે જોયું ત્યાં, બરાબર છે. પણ આ વસ્તુ જે ખરેખર શક્ય જ નથી એવી વસ્તુ પણ જુઓ, બરાબર. એનીવે, એટલે કહેવાનો આશય છે કે એવી વસ્તુનું સર્જન કરે જે ખરેખર શક્ય જ ન હોય. એવી ને એવી રીતે બ્રહ્માની માયા શક્તિ ને કારણે એવું આ જગત સર્જાયું જે ખરેખર શક્ય જ નથી. અને મતલબ કે વાસ્તવિક સર્જન નથી. આટલી વાત સમજવાની. ચાલો, એના વિશે વધારે વાત કરવાનો છું આગળ, એટલે હમણાં અહીંયા છોડું છું. એટલે જ્યાં સુધી વિચારનું કિરણ ના આવે ત્યાં સુધી વાસ્તવની અંદર આ સૃષ્ટિ સત્ય રહે. વિચાર એટલે જાગ્રત અવસ્થા. જેવા જાગો આખી સૃષ્ટિ લય પામી જાય તમારા. પેલો સૃષ્ટિનું મિથ્યાત્વ સમજાઈ જાય. અને આ સૃષ્ટિ જ મિથ્યા છે એ વસ્તુ તમને સમજાય જાગો એટલે પછી તમે એવો વિચાર ન કરો કે એનો લય કેવી રીતે થયો, એની સ્થિતિ કેવી રીતે હતી. આવો વિચાર જ ન કરો. કેમ? કારણ કે સૃષ્ટિ જ થઈ નથી. સાચા અર્થમાં સૃષ્ટિ થઈ નથી. અઘટિત ઘટના પટી હશે. ખરેખર સૃષ્ટિ જ નથી થઈ તો પછી સ્થિતિ અને અંતનો તો પ્રશ્ન જ ક્યાં છે? સ્થિતિ અને અંતનો વિચાર ત્યારે જ કરવાનો હોય કે જે વસ્તુ ખરેખર સર્જાઈ હોય. જે વસ્તુ ખરેખર સર્જાઈ જ નથી એનો તમે એટલે તમે ક્યારે આવું રીતે વિચારતા જ નથી. તમે, હું માનું ત્યાં સુધી કોઈ આવો વિચાર નહીં કર્યો કે આ આખું મેં સપન જગત જે સર્જાયું હતું એનો લય કેવી રીતે થયો. જાગ્યા પછી આવો વિચાર કરો છો? નથી કરતા. તમે તો આ જ વિચાર કરો છો કે આ સર્જાયેલું જ મિથ્યા છે. ખરેખર આવું કંઈ સર્જન જો સર્જન થયું હોય મારામાંથી તો પછી હું તો આ રૂપમાં તો હોઉં જ નહીં. ખરેખર હું બદલાઈ ગયો. સર્જન એટલે એક જેમ કે દૂધમાંથી દહીં સર્જાઈ ગયો તો હવે પછી દૂધ તો ઉપલબ્ધ રહે જ નહીં.
એવી રીતે હું જો ખરેખર બદ્રીનાથ મંદિરે હું ને બદ્રીનાથ મંદિરમાં દર્શન કરનારો હું ને બદ્રીનાથ ભગવાનની મૂર્તિએ હું ને અને પેલો ફ્લાઇટમાં જે ગયો એ હું ને એરપોર્ટે હું ને બધું હું જ ને હવે હું એરપોર્ટ બની ગયો તો પછી હવે અત્યારે સમજ્યા તમે? એટલે કહેવાનો આશય એ છે, સમજો આ વસ્તુ. આપણી તકલીફો જગત સામે છે. આપણી બધી લોહિયાળ જંગ બધો છે ને જગત માટે છે. આપણે કંઈક જગત એટલે આખું જગત નહીં તો છેવટે આપણું કુટુંબ, વ્યક્તિઓ, વસ્તુઓ, એની સાથેનો સંઘર્ષ, એની વાત છે. એટલે ખરેખર બ્રહ્મની માયા શક્તિમાંથી જે કહેવાતું આ સર્જન છે આ પ્રકારનું છે. જેમ નિદ્રા શક્તિમાંથી સર્જાયેલી વસ્તુ ખરેખર નથી. વિચારથી જોવા જાઓ, જાગો, વિચારવું એટલે જાગવું, તો આ જોવા મળતું નથી. એવી રીતે જ્યારે તમે સપન જોતા હો ત્યારે સર્જન ખરું પડે. એટલે કોઈ પણ વસ્તુની સૃષ્ટિ સંભવ જ નથી. સૃષ્ટિનો મતલબ તો થાય કે પહેલાં નહોતું ને હવે આવ્યું, પણ ખરેખર ભગવાને કહ્યું જે પહેલાંય નહોતું એ અત્યારે આવી ન શકે, સૃષ્ટિ જ થઈ ન શકે. સૃષ્ટિ જ અસંભવ છે, માટે સંહાર પણ અસંભવ છે. આપણે કહીએ ઘડાનું સર્જન થયું ને બધું સાચું કહો, ઘડાનું ક્યાં સર્જન થયું છે? અત્યારે માટી જ છે. ખાલી આકારનું સર્જન થયું બોલો, વાંધો નહીં. તેવી રીતે આ આકારો છે, આકારોનું સર્જન થયું કહો. એ બધા અવ્યક્ત આકારો હતા, એને જ માયા કહી, એને જ શક્તિ કહી, એ જ અભિવ્યક્ત થયો. જેમ માટીની અંદર જ પેલો ઘડો અવ્યક્ત હતો આકાર, એ જ અવ્યક્ત થયો. કેવું તો કહો, તમને કહો ના અમારે તો સર્જન કેવું જ છે. પણ હાલ આપણે આકારનું સર્જન એ વાસ્તવિક સર્જન છે કે કેવળ એક માટીનો એક દેખાવ છે? બસ દેટ્સ ઇટ, બીજું કંઈ નથી. એવું જ છે આ બધું. અત્યારે બ્રહ્મ જ છે, પરંતુ વાસ્તવની અંદર આપણને શું લાગે છે કે ખરેખર સર્જન થયું છે, પછી એનો સૃષ્ટિમાંથી આગળ પછી સ્થિતિને સંહાર વિચાર કરીએ. એની એટલે માયા આ બધી વસ્તુને પ્રતીતિ કરાવે છે. જેમ નિદ્રા શક્તિ તમને આખો સર્જન સૃષ્ટિ સ્થિતિ સંહારનો સપન જગતના એમ જેમ તમને પરિચય કરાવે, દેખાડે, પ્રતીતિ કરાવે, એવી રીતે બ્રહ્મની માયા શક્તિ જે છે તમને આ રીતે સૃષ્ટિ સ્થિતિ અને સંહારનો પ્રતીતિ કરાવે છે. વાસ્તવમાં અત્યારે બ્રહ્મ જ છે. અને સપનાની અંદર જે અસંભવનું દર્શન થાય છે એને વધારે સ્પષ્ટ કરે છે. સ્વપ્ને વિયદ્ગતિમ પશ્યેત સ્વમૂર્ધચ્છેદનમ યથા મુહૂર્તે વત્સરૌધમ ચ મૃત્પુત્રાદિકમ પુનઃ. એ એમના રીતના દ્રષ્ટાંતો આપે છે. સપનની અંદર વિયદ ગતિમ પશ્યેત, બોલો વિયદ ગતિ, વિયદ એટલે આકાશ. સપનામાં હું જોઉં કે હું આકાશની અંદર આમ ગમન કરું છું. આવું થાય. આપણે જાગ્રતમાં આપણને થાય ખરું કે આપણે એક જગ્યાએ સ્થિર. આ પક્ષીઓને કેવી મજા છે. પક્ષીઓની ઈર્ષા આવી શકે કે એ ધારે ત્યાં ઉડી શકે. કેટલું આ ગગનની અંદર પેલું વિશાળ ગગન, શું ગગન હતું, વિશાળ ગગન સમથિંગ. એનીવે કહેવાના આશય એ છે કે આવી રીતે ગગનમાં ઉડતા હોય પક્ષીઓ બધા, તો આપણને થાય કે આપણે આવા કેવા સરસ ઉડી શકતા હોઈએ તો કેવું સારું. આ વાસના જે આપણી જે હતી અધૂરી વાસના ત્યાં સપનામાં પૂરી થાય એટલે આપણે જોઈએ કે આપણે ઉડી રહ્યા છીએ. કેવું છે? અઘટિત છે. ખરેખર શક્ય જ નથી કે પડેલા છે પલંગની અંદર, બીજું કશું નથી. એટલે કહેવાનો આશય છે સપને વિયદ ગતિમ પશ્યેત. બીજું શું જુઓ છો? સ્વમૂર્ધ છેદનમ. તમે જુઓ છો કે તમારું મસ્તક પેલા ગલ્ફની અંદર કંઈક તમારાથી એ થઈ ગયો અપરાધ અને એ લોકો તમારો શિરચ્છેદ કરી રહ્યા. ત્યાં તો એક જ સજા હોય છે, શિરચ્છેદ કરે છે અને તમારું મસ્તક અલગ થઈ ગયું તમારા ધડથી. આવું જુઓ તમે, ક્યાં વાત છે. એટલે અઘટિત ઘટના પટી હસી. ત્રીજું, મુહૂર્તે વત્સરૌધમ છે. મુહૂર્તે, આ મુહૂર્ત એટલે ક્ષણની અંદર વત્સરૌધમ. એક ક્ષણમાં જાણે તમારા 20-25 વર્ષ નીકળી ગયા. થાય છે ને આવું. હમણાં જ મેં ના કહ્યું તમને ઉદાહરણ આપ્યું ને, બદ્રીનાથમાં દર્શન કરવા માટે મિનિમમ 3-4 દિવસ તો થાય મને પહોંચતા અહીંથી. મુહૂર્તે વત્સર એટલે અઘટિત, ખરેખર થયું નથી.
મતલબ કેવળ દેખાય. શેના કારણે? નિદ્રા શક્તિ. કેવળ નિદ્રા શક્તિનો પ્રતાપ. ના સમજી, તમારો પ્રતાપ. મારો પ્રતાપ હોય તો હું અત્યારે જ આવું કરી શકતો હોઉં જોઈએ, અત્યારે જ આવું દર્શન કરી શકતો હોઉં જોઈએ. ના, હું સૂઈ જાઉં ત્યારે થાય છે. એટલે નિદ્રા શક્તિનો પ્રતાપ છે. તો મુહૂર્તે વત્સરૌધમ છે મૃતપુત્રાદિકમ પુનઃ. આવું આ તો વસ્તુ બહુ જ બને છે. વ્યક્તિ મરણ પામી હોય, તમને ખબર છે, જાગ્રત જગતમાં તમે જાણો છો કે વ્યક્તિ મરણ પામી છે. ના, સપનાની અંદર તમે એની જોડે વાતો કરતા, બે અથવા ક્યાંક એની સાથે ફરવા જતા, આવું જ જુઓ. અને પણ વ્યક્તિ તો મરણ પામી છે અને જીવિત કેવી રીતે કરે? ઘટિત ઘટના પટીયસી. આવું છે. એટલે સપનામાં બધું દુર્ઘટ વસ્તુઓ સંભવ બને છે એ બધું સમજાવે છે આગળ. ઇદમ યુક્તમ ઇદમ નેતિ વ્યવસ્થા તત્ર દુર્લભા યથા યથેક્ષતે યદ્યત તત્તદ્યુક્તમ તથા તથા. આ બહુ સરસ વસ્તુ છે. જે શીખવાનું લેસન છે ને એ આ શીખવાનું છે. બસ આ શ્લોક માર્ક કરી રાખો. આ સ્વપ્નની અંદર તમે જે જુઓ છો એમાં તમે ક્યારેય આવું નથી કરતા કે આ યોગ્ય છે, બરાબર છે, આ ખરેખર છે, અને આ તો નથી, આ વસ્તુ છે જ નહીં. આવું સ્વપ્નમાં થતું જ નથી. દાખલા તરીકે હું તમને ફરી ઉદાહરણ આપું. અત્યારે તમે મને જોઈ રહ્યા છો, બરાબર, અને તમારા મનમાં એવી ઇમ્પ્રેશન તો પડે સ્વામીની કે કારણ કે રોજ ક્લાસ ભરતા હોય એટલે બની શકે કે સપનાની અંદર સ્વામી બોલતા હોય એવું તમે જુઓ અને તમે સાંભળતા હોય એવું જુઓ. ઘણા કહે છે મને, સ્વામીજી અમે તો સપનામાં જોતા હતા કે તમારો ક્લાસ ભર્યો. પોસિબલ છે. તો આ વસ્તુ તમે આવું આવે સપનામાં ત્યારે તમે આવું કહો છો કે આ તો બરાબર છે, આ તો સાચી વસ્તુ છે, આ દુર્ઘટ નથી, આ તો બને જ છે, આ તો આ છે, આવું તો છે એમ. અને પછી પેલું બદ્રીનાથવાળું આવે, અથવા પેલી કોઈ મરણ પામેલી વ્યક્તિ સાથે તમે ફરવા ગયા એવું આવે. સમજો કે આવો ક્લાસ ભર્યો તમે સપનાની અંદર અને પછી તમે આવું જોયું કે એ પેલી મરણ પામેલી વ્યક્તિ આમ જાગ્રત જગતમાં એની સાથે તમે ત્યાં સપનામાં ચાલતા જાઓ છો. અરે આ તો કેવી રીતે હોય, આ તો વ્યક્તિ મરણ પામી છે. આવું એ થતું નથી. આ યોગ્ય છે, આ અયોગ્ય છે, કશું થતું નથી. જેવું થાય છે એવું તમે બસ જોયા કરો છો. બધું એક સરખું તમને લાગે છે, એક સરખું સત્ય જણાય છે. સત્ય સત્ય જ જણાય છે અને અસત્ય દુર્ઘટે તમને સત્ય જણાય છે, એમ કહેવાનો આશય છે. એવી ને એવી રીતે માયાએ જે બનાવ્યું છે એમાં આ યોગ્ય છે ને આ અયોગ્ય છે ને આ માથાકૂટ છોડો. બસ આટલું કહેવું છે. આ સારું છે, સમજી, આ બહુ સરસ છે, આ યોગ્ય છે, આ એણે ધર્મને અનુરૂપ કર્યું, આ એણે અધર્મને અનુરૂપ કર્યું, આ અયોગ્ય છે. આવો આ લોળિયાળ જંગ છોડો. જે છે ફક્ત માયા છે, બસ દેટ્સ ઇટ. માયા શક્તિની અભિવ્યક્તિ છે. જેવી રીતે નિદ્રા શક્તિમાંથી વ્યક્ત થયેલી વસ્તુ માટે યોગ્ય છે અયોગ્ય છે એવું કોઈ તમારા મનની અંદર ખ્યાલ નથી હોતો. બધું એક સરખું તમને લાગે છે. જે જાગ્રત જગતમાં હોય એની ઇમ્પ્રેશનને કારણે સ્વપ્નમાં જુઓ તો હા આ તો બરાબર છે, આ જે જોવું છે બરાબર છે. અને પછી આવી મૃત વ્યક્તિ સાથે વાતચીત કરતા કે ફરવા જતા જુઓ અને અરે આવું તો હોતું હશે, એ તો વ્યક્તિ મરણ પામે, આવું કશું હોતું જ નથી. યોગ્ય અયોગ્ય કંઈ હોતું નથી. એટલે એનો અર્થ એવો થાય કે સમજી ધર્મ અધર્મ નામની વસ્તુ જ નથી. હા ભાઈ, હવે આ સ્તરે તો હવે નહીં જ. જ્યાં બધું સચ્ચિદાનંદ છે ત્યાં વાત આવી, ત્યાં ધર્મ અધર્મ નહીં. ધર્મ અધર્મ ક્યાં સુધી? જ્યાં સુધી તમારા રાગદ્વેષને નિવૃત્ત ન થાય ત્યાં સુધી ધર્મને વળગેલા રહો. અને ધર્મને વળગેલા રહેશો તો પછી તમે આ સત્ય વસ્તુ સમજી જશો. ધર્મ અધર્મથી જે પર છે એ વસ્તુ. નચિકેતાએ અઠોપનિષદમાં આ જ પૂછ્યું હતું કે જે ધર્મ અને અધર્મથી પર છે એવા જે તત્વ છે જેને જાણીને ખબર પડે આપણને કે મૃત્યુ પછી ખરેખર કોઈ આત્મા નામની વસ્તુ રહે છે કે નહીં, આ તે બધું, તો એ વસ્તુ વાસ્તવમાં ધર્મથી પર છે, કાર્યકારણથી પર છે. યત્તત પશ્યસી તદ્વદ. હે યમરાજા, તમે એ વસ્તુના દર્શન કરી જ રહ્યા છો, અર્થાત તમે જાણો છો એને, આત્માને, તમે આત્મનિષ્ઠ છો, એ મને કહો. તદ્વદ, એનું જ્ઞાન આપો, એનો ઉપદેશ આપો. એટલે અનુચિત ને ઉચિત ને વગેરે વગેરે આ બધી સંસારમાં વિચિત્રતાઓ છે. અને એનો વાંધો નથી પડતો, ઝઘડીએ છીએ આપણે એના માટે. કેટલું ઝઘડીએ છીએ. હા હા હા, તમે તો આમ જ કહ્યું હતું, તમે એ દિવસે આમ જ બોલ્યા હતા, તમે તો આમ જ કર્યું હતું,
કેટલું ઝઘડીએ છીએ, ખબર જ નથી કે આ માયિક વસ્તુ છે. અને જ્યારે આવું કહીએ ને કદાચ સામેની વ્યક્તિ આ કશો જવાબ ના આપે ને આપણને થાય કે જોયું પકડાઈ ગયા. એટલે આપણને થાય કે મેં સત્યનું પ્રતિપાદન કર્યું. આપણી મૂર્ખામી એ છે કે ખરેખર સત્ય શું છે હજુ ખબર જ નથી આપણને. જેવી રીતે સપનાની અંદર તમે આ બધું જોઈ રહ્યા હોય ને બધું સત્ય જણાતું હોય, જાગો નહીં ત્યાં સુધી આ કશું તમને આની મૂર્ખામી ખબર જ ન પડે. સપનાની અંદર સમજો કે કોઈ તમે કોઈકની સાથે આર્ગ્યુમેન્ટ કરો છો કોઈક વસ્તુ માટે, આ ખરેખર આ વસ્તુ લઈને જજો આજે. સપનાની અંદર તમે કોઈક વ્યક્તિ સાથે કોઈક મેટર માટે, કૌટુંબિક વસ્તુ હોય, સામાજિક વસ્તુ હોય, ઘણીવાર એટલો બધો કકળાટ કરતા હોય છે લોકો, અરે આ તો આમ જ છે. એટલે વૈજ્ઞાનિકો આવું નથી કહી શકતા. જે આ જગતના મર્મને તમારા કરતાં વધુ સમજ્યા છે, સૂક્ષ્મ દ્રષ્ટિ ધરાવે છે, એ લોકો પણ જગત વિશે આવું નથી કહેતા. આમ જ છે એવું બોલી જ નથી શકતું. કોઈ બોલવાની હિંમત જ નથી. કારણ કે જાણે છે કે જે વસ્તુ સિદ્ધ કરેલી છે ભલભલા વૈજ્ઞાનિકોએ, પછીના વૈજ્ઞાનિકોએ ખોટી પુરવાર કરેલી છે. ન્યૂટનના સિદ્ધાંતો ઘણા બધા ખોટા પુરવાર થયા આઇન્સ્ટાઈન દ્વારા. આઇન્સ્ટાઈન ખોટો પુરવાર થયો. હું તમને બિલકુલ સત્ય હકીકત કહી રહ્યો છું. તમે જરા જઈને જુઓ યુટ્યુબમાં જઈને. આઇન્સ્ટાઈનના સિદ્ધાંતો ખોટા પુરવાર થઈ રહ્યા છે. એ બધા સિદ્ધાંતો કોના વિશે છે? આ જગત વિશે છે. અથવા જગત આવું છે. સપના જગતમાં જે આપણે હમણાં જોયું કે સૃષ્ટિ, સ્થિતિ અને લય, અરે ભાઈ સૃષ્ટિ જ થઈ નથી ને ખરેખર તો. મારામાંથી ખરેખર સૃષ્ટિ થઈ હોય એવું કોઈ શક્ય જ નથી. ખરેખર માટીમાંથી ઘડાનું સર્જન જ નથી થયું. જે છે ખાલી એક આકારની પ્રતીતિ છે. એ આકારને તમે સાચો માનીને સૃષ્ટિ કહો છો, દેટ્સ ઇટ, બીજું કશું નથી. પણ આકારની સ્વતંત્રતા, આકાર નામની કોઈ સ્વતંત્ર વસ્તુ જ નથી. માટી ન હોય તો કયો આકાર? શેનો આકાર? કયો આકાર? ના આકારનું તો સર્જન થયું ને. આ લઈ જાઓ આકાર, તમે જાઓ આકાર લઈ જાઓ, માટી અહીંયા રહેવા દેજો, જાઓ, કશું હાથમાં નહીં આવે. આવું છે જગત, આવું છે. પોકળ એના ઈશ્વરની આ પ્રકારની અભિવ્યક્તિ છે. પોકળની ઘણા લોકો આવું બધું કહે છે, સ્વામીજી આ તો બધું માયિક છે, માયાથી દૂર જવું જોઈએ, આ તો બધું છેતરનારી છે. આવું ન બોલશો. બ્રહ્મની માયા શક્તિ એ તો ઐશ્વરી શક્તિ છે અને આ રૂપમાં અભિવ્યક્ત થાય છે. જેમ તમારી નિદ્રા શક્તિને કોઈ ગાળો આપે તો તમે સાંભળશો? નહીં સાંભળો. એટલે પ્રત્યેક વ્યક્તિમાં એ શક્તિ રહેલી છે, નિદ્રા શક્તિને. એમાંથી અનેક પ્રકારના, હજુ આગળ કહેવાના છે, અનેક સ્વપ્ન જગતનું એક જ રાતમાં સર્જન કરો છો. અનેક પ્રકારના. એમાં એક જગત ને બીજા જગત, સ્વપ્ન જગત વચ્ચે કોઈ સંબંધ પણ નથી હોતો. અને માટે એટલે સંસારમાં આ પ્રકારની વિચિત્રતા છે. માટે બહુ આર્ગ્યુમેન્ટમાં ન પડો. હા, કકળાટ ન કરો. ના બસ માનો કેમ નહીં તમે, આ જ વસ્તુ છે, આમ જ છે. હું તમને હજુ કહું છું આમ જ છે. માનજો કે વેદાંતથી દૂર જાઓ છો. આપણા અધિકારી લોકોએ ઘણીવાર આવું બધું કરતા હોય છે. એ યોગ્ય નથી. એ બતાવે છે કે જગત પ્રત્યે તમારી કેટલી સત્ય દ્રષ્ટિ છે. જગતની એક એક નાની નાની ઘટનાઓમાં તમારી કેટલી સત્ય દ્રષ્ટિ છે. ત્યારે પછી આવું કોઈ સ્વામી આવીને તમને કહે કે આ બધું મિથ્યા છે, બેસે જ નહીં. કારણ કે એટલા બધા રાગ દ્વેષ ડેવલપ થઈ જાય એમાંથી પછી કે જેનો કોઈ સીમા નહીં. એનીવે, એટલે જેવું સપનામાં છે એવું જ જાગ્રતમાં પણ કોઈ વ્યવસ્થા નથી ખરેખર. વ્યવસ્થા એટલે આ યોગ્ય અયોગ્ય આમ કરીને ન કરો. બધું જે છે એ કેવળ માયાશક્તિનો પ્રભાવ છે, માયાશક્તિની અભિવ્યક્તિ છે વાસ્તવની અંદર. અને માયાશક્તિ અને એ પ્રકારની આપણી એ દ્રષ્ટિ છૂટી જાય યોગ્ય અયોગ્ય એટલે કે રાગદ્વેષ વગેરે, તો તરત જ દર્શન થાય આપણને બ્રહ્મના. કારણ કે માયાશક્તિ બ્રહ્મથી અભિન્ન જ છે. એ માયાશક્તિ જ વિવિધ નામરૂપમાં રહેલી છે. નામરૂપ પ્રત્યેની આ પ્રકારની સત્યતા, રાગદ્વેષ વગેરે જતું રહે તો તરત ને તરત વાસ્તવની અંદર એનું જે સત્ય જે છે, જે સચ્ચિદાનંદ છે, બ્રહ્મ છે, એ આપોઆપ સમજાઈ જાય. માટે એવું જાણીને યુક્તાયુક્તનો વિચાર જે છે એને બાજુએ રાખો. જેવી પ્રતીતિ થાય છે એ પ્રકારનું છે. એટલે મને બહુ હવે યાદ આવે છે, પૂજ્ય સ્વામીજી જ્યારે કહેતા હતા, મને થતું હતું કે આ બહુ સ્વામીજી વાત કરે છે પણ ઇમ્પેક્ટ એક જમાનામાં મને એવું થયું હતું. સ્વામીજીએ કહ્યું હતું કે ધીસ ઇઝ હાઉ ધ વર્લ્ડ ઇઝ, ધીસ ઇઝ હાઉ ઈશ્વર ઇઝ, દેટ્સ ઇટ, ધીસ ઇઝ હાઉ આઈ એમ. સપના જગત તમારી અભિવ્યક્તિ, તમારી નિદ્રા શક્તિ, ધીસ ઇઝ હાઉ આઈ એમ. હું બસ આ બધા વિવિધ રૂપમાં દેખાઉં છું. અને માટે કેમ તમે અહીં હજુ કહેશે જો કે હજુ આગળ કે આ કેમ તમને જ કોઈ તમે જ પૂછો, દાખલા કે તમારા સપના જગત માટે તમે જ પૂછો કે કેમ આવું સર્જાયું.
એ મેં આવું કેમ સર્જન કર્યું? તમે જ જવાબ આપશો, ખબર નહીં, આવું છે. તમે જ જવાબ નહીં આપી શકો. તમે જે સપન જગતનું સર્જન કર્યું એને માટે અન્ય તો કોઈ પૂછવાનું નથી, કારણ કે તમારું જગત છે, તમે અનુભવ કર્યો છે. તમે જ પૂછો કે મેં આવું કેમ સર્જન કર્યું, આ વસ્તુ આવી કેમ જોઈ સપનામાં? પછી તમે જ જવાબ આપશો, ખબર નહીં, આવું છે, પણ મિથ્યા છે, એટલે તમે ચિંતા નથી કરતા. ખ્યાલ? ચાલો, એટલે સપનાનું આ પ્રકારનું વૈચિત્ર્ય બતાવીને હવે આપણે આ જગત પ્રત્યે આપણે એ સૂચિત કરે છે કેવું છે. ઈદૃશો મહિમા દૃષ્ટ નિદ્રા શક્તિર્યદા તદા માયા શક્તિરચિંત્યોયમ મહિમેતિ કિમદ્ભુતમ. એટલે નિદ્રા શક્તિનો જેવો મહિમા છે જોવા મળે છે એ કે અયુક્ત વસ્તુને યુક્ત કરીને દેખાડે છે, એવી રીતે બ્રહ્મની આ માયાશક્તિ છે એ પણ આ બધી અસંભવ વસ્તુઓ છે એને એ દેખાડતી હોય, અસંભવ વસ્તુઓને આપણને ઘટિત કરીને દેખાડતી હોય, સંભવિત દેખાડતી હોય, તો એમાં ક્યાં કિમ અદ્ભુતમ, એમાં આશ્ચર્ય કેમ કરો છો આટલું બધું? તમારો પોતાનો જ અનુભવ છે કે તમારી જ નિદ્રા શક્તિને કારણે અસંભવ વસ્તુઓ તમે જુઓ છો. કોઈ મરણ પામેલી વ્યક્તિ તમે ત્યાં જુઓ છો, એની સાથે ફરવા જાઓ છો અને 1 સેકન્ડની અંદર બદ્રીનાથ પહોંચી જાઓ છો. આ બધી અશક્ય વસ્તુઓ તમે ત્યાં જુઓ જ છો અને તમે એનો શાંતિથી સ્વીકાર કરી લો છો. કેમ સ્વીકાર કરો છો? મિથ્યા છે. જાગો ત્યારે ખબર પડી જાય છે તમને, ત્યારે તમે સ્વીકાર કરી લો છો કે ભાઈ આ બધું તો આવું અસંભવ વસ્તુઓ દેખાય, પણ એની ચિંતા કરવાની નથી, એ તો મિથ્યા છે. તો પછી બ્રહ્મની માયાશક્તિમાં આ બધું આ વસ્તુઓ દેખાડે, આવી અઘટિત વસ્તુઓ દેખાડે જગતમાં, તો એમાં તમને આટલી બધી શંકા કરવાનું શું કારણ છે? કિમ અદ્ભુતમનો અર્થ કેમ આટલો આશ્ચર્ય કરો છો, અર્થાત કેમ શંકા કરો છો એમ. પ્રત્યેક જીવ છે પોતાની નિદ્રા શક્તિ ને જોતો હોય છે, સપના જગતની અંદર અનુભવ કરતો હોય છે. એટલે પરમેશ્વરની માયાશક્તિને કારણે જ આ બધી અસંભવ વસ્તુઓ પણ દેખાઈ રહી છે. અને માટે જગત પ્રત્યે પણ તો સૌ અભિગમ લાવવાનો આવું છે. જેવી રીતે તમારા સપના જગત માટે અભિગમ છે, આવું હતું, ત્યાં છે ન બોલો, આવું હતું ભાઈ, કેમ હતું મને નથી ખબર, પણ આવું હતું, બસ એમ કરીને તમે બહુ કમ્ફર્ટેબલી જવાબ આપી દો છો. એવી રીતે અહીંયા આ જગત માટે પણ આવું છે, આવું હતું ના બોલશો, અહીંયા આવું છે, બસ આ જગત આવું છે. આ જગત આવું છે એવું નહીં, ખરેખર આ વ્યક્તિ બસ આવું છે, મારી દૃષ્ટિ આવો છે, મારી દૃષ્ટિ ઉમેરજો. કારણ કે આવો જ છે એમ ના બોલતા, નહીં તો તરત જ તમારો મિત્ર આવશે ને કહેશે કે ભાઈ ના, તું જે કહું છું ને એ વ્યક્તિ માટે ખોટું કહું છું, મારો ઇમ્પ્રેશન જુદી છે એના માટે, તરત બીજું કહેશે. ત્રીજાને પૂછશો, ત્રીજો કંઈક મિક્સર કહેશે. ચોથા પૂછશો કંઈક તમે ત્રણેય નહીં ધાર્યું એવું ચોથો વ્યક્તિ કહેશે. એવી વ્યક્તિ માટે ક્યાં વ્યવસ્થા છે? કોઈ વ્યવસ્થા જ નથી. હું તમને એક વસ્તુ કહું, એક જ વ્યક્તિ માટે 100 જણાને પૂછશો ને 100 અભિપ્રાય નીકળશે, કોણ સાચું. એટલે એનો અર્થ એ થયો કે આપણે આપણા અભિપ્રાયને જગત વિશેના, વ્યક્તિઓ વિશેના, વસ્તુઓ વિશેના અભિપ્રાયને વળગી રહીને લોહિયાળ જંગ ન ખેલશો. આવું જ છે. અને વૈજ્ઞાનિકને લાવશો તો વૈજ્ઞાનિકે બિચારો એવું કહે છે ભાઈ આ મારી દૃષ્ટિએ આવું છે, અથવા અમારા વિજ્ઞાનની દૃષ્ટિએ આવું છે. બાયોલોજિસ્ટને લાવો તો એ જુદી વાત કરે, ફિઝિસિસ્ટને લાવો તો જુદી વાત કરે, સાયકેટ્રિસ્ટને લાવો તો જુદી વાત કરશે. આવું છે. કેટલી વ્યાખ્યાઓ મળશે તમને એક જ વસ્તુ વિશે. સાચું શું પછી સમજી, બધું સાચું. અરે ભાઈ પરસ્પર વિરુદ્ધ છે અંદર અમુક તો. હા, કહ્યું દાખલા એક એક્ઝામ્પલ આપ્યું હતું મેં તમને. તમે કહો કે ના સ્વામી સારો છે, તમે બીજાને પૂછો કે જવા દો, હું તો એમનાથી દૂર જ રહું છું, હવે બહુ આ બધું બહુ આમાં પડવામાં સ્વામી મજા નહીં. ખ્યાલ આવે તમને? આવી રીતે ઇન શોર્ટ, એટલે આપણે અભિપ્રાય કદાચ આપણો બુદ્ધિ તો નિર્ણય કરવાની જ છે. નહીં તો બુદ્ધિ છે ને, એક વસ્તુ સમજજો, જો બુદ્ધિ જ્યાં સુધી સામે જેની સાથે વ્યવહાર કરે છે એની સાથે નિર્ણય ન કરી શકે, એના વિશે નિર્ણય ન કરી શકે, તો એની સાથે એ બુદ્ધિ વ્યવહાર નહીં કરે. પહેલાં નિર્ણય કરવો પડે કે આ આવું છે, પછી એ પ્રમાણે વ્યવહાર કરે. જ્યાં નિર્ણય ન કરી શકીએ ને આપણે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ વિશે નિર્ણય ન કરી શકીએ ને, તો એ વ્યક્તિ સાથે આપણે વ્યવહાર નહીં કરીએ. હા, દાખલા તરીકે તમે સ્વામીને જાણતા જ ના હો તો તમે ઘણા દૂર રહો. પછી સ્વામીને જાણો, પછી તો હંમેશ માટે કાં તો દૂર થઈ જાઓ કે ભાઈ આ તો ઠીક નથી લાગતા બહુ, અથવા કે ના ભાઈ બરાબર છે, તો તમે પછી એની સાથે સંબંધ બાંધો. કહેવાનો આશય છે બુદ્ધિને તો બુદ્ધિ નિર્ણય કરવાની જ છે,
પરંતુ એ નિર્ણય જ સત્ય છે, અર્થાત આ વ્યક્તિ આવી જ છે, એ વસ્તુ ખોટી છે. તો પછી શું છે સ્વામીજી? સચ્ચિદાનંદ છે, દેટ્સ ઇટ. આમાં ફેર નહીં પડે. સચ્ચિદાનંદ છે, એમાં ફેર નહીં પડે. અસ્થિ ભાતિ પ્રિયમ છે, ભાષે છે કે પ્રિય છે, એમાં ફેર નહીં પડે. સચ્ચિદાનંદ છે એ વસ્તુમાં બિલકુલ ફેર નહીં પડે, કારણ કે એ વસ્તુને તમે ગમે એ કરશો ને તો એ જવાની નથી. એટલે ન જાણીએ તો આપણે ન બોલીએ, બરાબર છે, પરંતુ જાણીએ ત્યારે ખબર પડે કે આ એ એક જ સત્ય વસ્તુ છે, બાકી બધું ઉપાધિના સ્તરનું છે ને. ઉપાધિ જ આ પ્રકારની ઉપાધિ એટલે નામરૂપ, અને એ છે માયાની અભિવ્યક્તિ, અને માટે માયિક છે, મિથ્યા છે, સતત બદલાતી છે, બધું આપણે જોઈ ગયા આગળ. અને એ રીતે વાસ્તવની અંદર આ એટલે ઇવન ડૉક્ટરો પણ દવા આપતા હોય છે. આ એક ઉદાહરણ રહી ગયું હતું એટલે હું હવે પછી ઉમેરું છું. ડૉક્ટરોએ દવા આપતા હોય છે તો તમને સાહેબ મટી જશે ને, મને આ તમે દવા આપો છો એનાથી મટી જશે ને, એટલે પેશન્ટના લાભ માટે એ લોકો બોલે હા હા રે તમે ચિંતા જ ના કરો, તમે આટલી ગોળી લઈ લો, મટી જ જવાનો છે. પણ તમને સાચું કહું, એમના મનની અંદર તો આ વસ્તુ છે કે આ વ્યક્તિનો રોગ આ દવાથી મટી જવો જોઈએ. મટી જશે એ એના હૃદયમાં નથી, સમજજો. એ તમને કે એક વસ્તુ, પણ એના હૃદયની અંદર તો આ છે કે એનાથી મટી જવો જોઈએ. જો ખરેખર ડૉક્ટર તમારા મિત્ર હોય ને તો હું તમને કહું, ડૉક્ટર ખુલ્લા થઈ જશે અને કહેશે કે ભાઈ એવું છે કે અમે જ્યારે દવા આપીએ ત્યારે અમને અમારી શ્રદ્ધા હોય છે કે વિશ્વાસ હોય છે કે આ દવા આના પર કામ કરશે, આ મારી આ પ્રકારની શ્રદ્ધા હોય છે એમ કે. પછી તમે વધારે આગળ પૂછો તો પછી કે આના માટે આવી દવાઓ હોય છે ને તે દવા હોય છે, પણ મને આ યોગ્ય લાગે છે, એમ કરીને છેવટે સંભાવના પર આવીને ઊભો રહી જશે. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે આ જગતમાં કોઈ પણ વસ્તુ માટે આમ જ છે એ પ્રકારે નિશ્ચય થઈ શકતો નથી, અને નિશ્ચય નથી થઈ શકતો એ જ બતાવે છે કે માયાનું ઉપજ છે. જેમ માયા વિશે નિર્ણય ન થઈ શક્યો, શક્તિ વિશે નિર્ણય ન થઈ શક્યો, કે છે એવો નિર્ણય પણ ન થઈ શક્યો, નથી એવું પણ નિર્ણય ન થઈ શક્યો, એવી ને એવી રીતે એમાંથી આવેલા બધા નામરૂપ, વ્યક્ત થયેલા નામરૂપ જે છે એ અવ્યક્ત છે, એમાંથી જ આવેલા બધા વ્યક્ત નામરૂપ છે, એના વિશે પણ આવું જ છે. એટલે માટે શું કહે છે? માયાશક્તે હે અચિંત્ય, અયમ મહિમા અચિંત્ય. માયાશક્તિનો આ જે મહિમા છે અચિંત્ય છે. અચિંત્ય છે એટલે બહુ એમાં પડશો નહીં. થોડું ઘણું વ્યવહાર માટે જેટલું જરૂરી છે એટલું કરો, એટલું જાણો, એટલો નિર્ણય કરો અને આગળ વધો. પણ આમ જ છે એ પ્રકારના લેબલમાંથી મુક્ત બની જાઓ. એટલે માયા તો આ પ્રકારના વિવિધ પ્રકારના ખેલ દેખાડતી રહેશે. એવું જ થાય છે ને, દેખાડતી રહેશે. આપણી ભગવાને એ આવું જ કર્યું છે, પણ શું કરીએ હવે? એટલે આ જેમ આપણે મૂવી જોવા જતા હોઈએ, વિચાર કરો, મૂવી જોવા જતા હોઈએ, મૂવીની સ્ટોરી આખી ખબર હોય તમને પહેલેથી અંત સુધી, તમે જાઓ જોવા, અને કદાચ જાઓ તો તમને થાય કે આ તો અમારા ફ્રેન્ડના લીધે મારે જવું પડ્યું, પણ આ તો બોરિંગ, મને ખબર છે આના પછી શું આવવાનું છે, આના પછી આ આવવાનું છે, આના પછી આ આવવાનું છે. પણ ન ખબર હોય તો કેવો રોમાંચ રહે છે છેક અંત સુધી. એવું છે આ જીવન આપણું. આ જીવન છે ને એનો રોમાંચ આ છે કે હમણાં 2 ક્ષણ પછી શું થવાનું છે આપણને ખબર નથી. એટલે આ ખેલ, આવો ઈશ્વર છે આ પ્રકારનો ખેલ દેખાડે છે, અને માટે એ ખેલના ખેલ રૂપે સમજો. એ ખેલના તમે શિકાર ન બની જાઓ, ખેલને ખેલ રૂપે સમજો. કારણ કે તમારે મતલબ ખેલને ખેલ સમજવો અર્થાત આ બધી પ્રતીતિ છે, વાસ્તવમાં હકીકત છે એ તો સચ્ચિદાનંદ છે, અને હું સચ્ચિદાનંદ છું, અને એ વાસ્તવમાં અસંગ છે, એ બિલકુલ આ નામરૂપથી અસ્પૃષ્ટ છે, એટલે પ્રતીતિ છે જગત. એટલે જીવની જે આ નિદ્રા છે એ વાસ્તવની અંદર એના માટે તમને જેમ આટલું તમારી નિદ્રા શક્તિ માટે જેમ આશ્ચર્ય નથી થતું, એવી રીતે વાસ્તવની અંદર બ્રહ્મની આ માયાશક્તિ જે છે એમાંથી આ પ્રકારનું સ્વપ્ન જગતની જેમ આ જાગ્રત જગત આવેલું છે, એના માટે કિમ અદ્ભુતમ, એમાં તમે બહુ આશ્ચર્ય ન કરશો, શંકા ન કરશો. આ પ્રકારનો અભ્યાસ કરો, કારણ કે એટલું સરળ નથી. આ સપનાનું તો ફટ કરતું આપણે થઈ ગયું, બેસી ગયું, પણ આમાં એ પ્રકારે જ છે એમ કરીને આ તાત્કાલિક તમે નિર્ણય નહીં કરી શકો. અભ્યાસ કરો વારંવાર તો વસ્તુ તે તમે સમજી જશો, અને એનું અધિષ્ઠાન છે એને તમે જાણી જશો. શયાને પુરુષે નિદ્રા સ્વપ્નમ બહુવિધમ સૃજેત બ્રહ્મણ્યેવમ નિર્વિકારે વિકારાન કલ્પયત્યસૌ.
કે આ બ્રહ્મમાં સ્થિત જે માયા જે છે એ જ આ જગતનું કારણ છે. એના માટે વળી એનું એ દૃષ્ટાંત જે છે એ બતાવે છે કે જેમ સૂતેલી વ્યક્તિ જે છે એમાં નિદ્રા અનેક પ્રકારે સપનાનું નિર્માણ કરે છે. એક જ રાતમાં ઘણીવાર વધારે સપના આવે, આવું બને. સૂઈ જઈએ ને થોડી વારમાં આવે એ સપના, વળી પાછું આગળ જતાં આવે, વળી પાછું સવાર ઉઠીએ પહેલાં હજુ ઉઠ્યા ના હોઈએ તો આવે. એક જ રાતમાં 3 વાર સ્વપ્ન જગત સર્જીએ આપણે, આવું બને. અને બધા એકબીજાથી જુદા એકબીજાથી તદ્દન જુદા સર્જીએ, એમનો પરસ્પર કોઈ સંબંધે ના હોય. અને આપણે પછી સવાર ઉઠીને વિચારીએ કે આટલી બધી મેં સૃષ્ટિ કેવી રીતે કરી. પાછા તો ખરેખર તમે જાણો એટલે કેટલી રીતે તમે જગતનું સર્જન કર્યું. વાસ્તવની અંદર એટલે નિદ્રાશક્તિએ આ બધાનું સર્જન કર્યું છે. હું તો વાસ્તવમાં સર્વ વિકારોથી પર છું અત્યારે. એટલે જ તો સવાર ઉઠો, આટલા તમે બની ગયા. વાસ્તવમાં તમારી નિદ્રાશક્તિ દ્વારા તમે આ બધા આટલા રૂપમાં અભિવ્યક્ત બની ગયા. તો પણ તમે સવાર ઉઠો ત્યારે તમે જે સૂતા હતા એના એ જ ઊભા થયા. એનો અર્થ કે વાસ્તવમાં આ બધું મિથ્યા હતું. એટલે એવી રીતે બ્રહ્મની માયાશક્તિને કારણે અનેક પ્રકારની વિકારોની કલ્પના, અનેક પ્રકારના નામરૂપની કલ્પના થતી હોય છે. એટલે આ નિદ્રા બહુ સુંદર દૃષ્ટાંત છે આપણા જેમ જીવોને માટે. આ નિદ્રાનું જે દૃષ્ટાંત છે, અનુભવ જે છે એ આપણી પેલી બ્રહ્મની માયાશક્તિને નો સ્પષ્ટ એનો પ્રિન્સિપલને સ્પષ્ટ કરવા માટે આ સરસ દૃષ્ટાંત છે. અને સપનામાં આપણે ક્યારે મેં કહ્યું પ્રમાણે કેમ આવું સર્જ્યું એવો કોઈ પ્રશ્ન કરતા નથી. કારણ કે વાસ્તવની અંદર આપણે જ જવાબ આપી દઈએ, ખબર નહીં, આવું સર્જ્યું બસ. એવું ને એવું જ આ જગત જે છે એમાં કેમ ભગવાને આવું જગત બનાવ્યું, કેમ આમ છે, પેલો માણસને કેમ આવો બનાવ્યો છે સ્વામીજી, પેલા ઈરાનવાળા કેમ આવ્યા છે, ફલાણો કેમ આવો છે, ઢીકડો કેમ આવો. ભાઈ આમાં ના પડશો, ખરેખર ના પડશો. પણ સ્વામીજી આ યુદ્ધ થાય જ કેમ? મને એક જણે રસ્તામાં કારણ કે તમે જુઓ, સ્વામીઓને જુઓ એટલે પકડે. એટલે પણ સ્વામીઓ તો કે શું તો કહેવાના છે એની અંદર. પણ આ યુદ્ધ આટલા બધા એક સામટા થયા, કંઈક તો હોવું જોઈએ એનું કારણ. કશું ખબર નથી મને. હશે કે ઈશ્વરનો સંકલ્પ છે. તમે સપનાની અંદર અનેક પ્રકારના યુદ્ધ જુઓ કદાચ કોઈ, તો પછી તમે ઉઠ્યા પછી તમને કોઈક પૂછે, કદાચ તમે જ પૂછો, તમે બીજા તો કોણ અનુભવ કરનારો છો, તમે જ પૂછો કે આટલા બધા યુદ્ધ એક સામટા મેં જોયા, તે કેમ જોયા હશે, ખબર નહીં, શું કહેશો? બસ દેટ્સ ઇટ. બહુ તો તમને કહું, એક કારણ તમે કહેવું હોય તો કહી શકો. સામે આ સ્વામીને છટકવું છે એટલે નથી કહેતા. તમને એક કારણ કહું, પણ એ બહુ મજા નહીં, અને એ છે કર્મ. સપનાની અંદર એ યુદ્ધનું દર્શન કરીને આ ત્યાં તમે યુદ્ધમાં ભાગ લીધો, ફલાણું ઢીકણું જે પણ, છેવટે થોડા ઘણા દુઃખી થયા, થોડો સહેજ, અને પછી જાગ્યા. એટલે એ તમે જે પેલું દુઃખ ભોગવ્યું સપનાની અંદર, અનુભવો, વિષયના અનુભવો દ્વારા, જગતના વિષયોના, સપના જગતના, એના દ્વારા તમારું પ્રારબ્ધ થોડુંક કપાયું, દુઃખનો અનુભવ થયો. અને યુદ્ધમાં જીત્યા, ફલાણું ઢીકણું જે પણ હોય, તો કદાચ સુખ થયું, તો થોડું તમને એ તમારું પ્રારબ્ધ સુખનો અનુભવ થયો. એટલે એ કર્મ. એવી ને એવી રીતે અહીંયા અત્યારે જગતમાં કહેવું હોય તો બહુ બધું છેવટે કર્મ કારણ છે. બસ અમુક લોકો દુઃખ અનુભવી રહ્યા છે ને અમુક લોકોને આ વિજય મેળવે છે, બધા સુખ થાય છે ને આમ તેમ જે પણ. રશિયાને કદાચ આનંદ થતો હશે કે મેં આટલી ટેરિટરી લઈ લીધી યુક્રેનની, હવે પાછી નહીં આપું, મને કોઈ પૂછનાર નથી આ દુનિયાની અંદર. બનવાનું જ છે વસ્તુ. એટલે કહેવાનો આશય છે કે છેવટે આમ જોવા જાઓ તો આ રશિયા યુક્રેન યુદ્ધના જે 3 વર્ષ કે 4 વર્ષ જે કંઈ થયું એની અંદર રશિયા છેવટેનું પલ્લું ભારે છે એ તો નક્કી થયું જ છે. કોઈ દેશની આટલી બધી ટેરિટરી પડાવી લેવી એટલે ચાલો એને જે હશે તે, પણ કહેવાનો આશય હવે એ લોકો કદાચ આનંદ થાય એમને, આ યુક્રેનવાળા બિચારા દુઃખી થાય ને આ બધું કેમ? પણ સ્વામીજી બહુ તો આ કારણ તમને આપી શકું. કર્મ, સમષ્ટિ કર્મ. સમષ્ટિ કર્મ જ કેવું જોઈએ, એક વ્યક્તિને નથી, એમાં ઘણું બધું ઇન્વોલ્વ થયેલું છે. એટલે સમષ્ટિ કર્મ બોલવું જોઈએ. કદાચ આપણા જેવા દુઃખી થાય કે આ યુક્રેનને બિચારાને ખોટું હેરાન કરે છે ને આમને તેમને, પેલો માણસ દોડતો ફરે છે ચારે બાજુ દુનિયાની અંદર કે ભાઈ મને હથિયારો આપો, મને હથિયારો આપો કરે. જે પણ આપણે કદાચ દુઃખી થઈએ આ બધું સમાચાર સાંભળીને કે સુખી થઈએ જે હોય તે, તો વાસ્તવની અંદર આમ સમષ્ટિના સ્તરે એ રીતે સુખ દુઃખનો અનુભવ થતો હોય તો પછી સમષ્ટિ કર્મ ખરા. બસ આનાથી આગળ ઉત્તર નહીં, પરંતુ સાચો ઉત્તર આ બધું સપાટી પર, માત્ર ને માત્ર સપાટી પર, સાચું કશું નહીં. પણ આ ઉત્તર
ફક્ત વેદાંત સર્કલમાં જ આપી શકાય, બહાર ન બોલી શકાય આ પ્રકારનો ઉત્તર. માયામાંથી આવી છે, નિદ્રા શક્તિને આમને તેમના આ પ્રકારના ઉદાહરણો દ્વારા ન બોલી શકાય. તો વેદાંત સર્કલની અંદર આપણે સાચું કારણ આપી દઈએ છીએ કે ખરેખર કારણ જ નથી, કારણ કે થયું જ નથી, સર્જન જ નથી. યુદ્ધની વાત ક્યાં કરો છો ને સંહારની વાત ક્યાં કરો છો તમે? સર્જન જ નથી. હા, સૃષ્ટિ જ નથી થઈ. સૃષ્ટિ થઈ હોય તો પછી એનો સંહાર કેમ થાય છે, ફલાણું કેમ થાય છે, ટીકણું કર્મ આ તે બધું કેવળ એક વ્યવહારિક સ્તરે જ છે. એટલા માટે તો પછી જ્યાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ન તો કરતા પડું ને ન કર્મ ને ન કશું નહીં, કોઈ પ્રારબ્ધ નહીં, કશું નહીં, સંચિતે નહીં ને કશું નહીં. નહીં એટલે ઝીરો, આભાસ, કેવળ આભાસ. કારણ કે જીવ જ આભાસ છે. એ આવવાનું છે, હવે જ આવવાનું છે કે જીવ જ આભાસ છે, ચિદાભાસ છે. જીવ ચેતન છે. સમજી, જીવ ચેતન છે, ચેતન એનું સ્વરૂપ છે. છોડો, અંતઃકરણ ના હોય તો ક્યાં જીવપણું છે? ધેટ્સ ઇટ. એનીવે ચાલો, એટલે કહેવાનું છે બધું વ્યવહારિક. એટલે જીવપણું આવ્યું એટલે કરતાપણું, એ પછી વ્યવહારિક, એ એટલું જ મિથ્યા. અંતઃકરણમાં ચૈતન્ય અભિવ્યક્ત થયું તે એનું નામ જીવ, બીજું શું? હા, એનાથી આગળ બીજું કશું છે નહીં. માટે કરતાપણું, ભોગતાપણું, બધું કર્મ સંચિતા તે પ્રારબ્ધ બધું આ પ્રકારનું છે. ઝીરો નહીં, કેવળ સપાટ છે, વ્યવહારિક છે, બસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.